પંચમહાલ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ગુપ્તતા જાળવીને તંત્ર દ્વારા ઘરે ઘરે પહોંચી જઈને વયોવૃદ્ધ દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા મતદાન કરાવ્યું હતું. પંચમહાલ લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાનાર છે, જેને લઈ ચૂંટણી અધિકારી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે ચૂંટણી તંત્ર દ્વારા 85 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુપ્તતા જાળવીને તંત્ર દ્વારા ઘરે ઘરે પહોંચી વયોવૃદ્ધ દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા મતદાન કરાવ્યું હતું. આ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો પણ ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવવા સાથે મતદારો સુધી જનજાગૃતિ સંદેશો પણ પહોંચાડવામાં આવી રહ્યો છે. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ.